કોર્પોરેશનના એન્જિનિયરોએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે। હોમી દસ્તુર માર્ગ ઉપર અંડરપાસ તો તૈયાર કર્યો, પરંતુ એમાં પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી। હું તમને હોમી દસ્તુર માર્ગ ઉપર આવેલ અંડરપાસના આ દ્રશ્ય અત્યારે બતાડી રહ્યો છું, જ્યાં અંડરપાસ તો તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ પાણી નિકાલ માટે થઈને જે વ્યવસ્થા કરવામાં આવે તે એક પણ પ્રકારની વ્યવસ્થા અહીં છે નહીં। એટલે કે બુદ્ધિનું દેવાળું આ એન્જિનિયરોએ આ ડિઝાઇનમાં પણ ફૂક્યું છે, અને જે આ ડિઝાઇનને પાસ કરનાર જે તે સમયના સત્તાધીશો છે એની પણ બુદ્ધિ ક્યાં ગઈ હોય। જે પ્રકારે અત્યારે આ નાળું છે, બુદ્ધિનું દેવાળું કહી શકાય એન્જિનિયરોનું, શું કહેશો આ કોર્પોરેશનની કામગીરી વિશે? ખાસ કરીને આ નાલું તો એટલા માટે બનાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે એસ્ટોન ચોકના નાલામાં જે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા એટલી નથી કે જે ચોમાસામાં જે ટ્રાફિક થાય એને ડાયવર્ટ કરવા માટે આ નાલાની વ્યવસ્થા કરી હતી, અને 4 કરોડ ઉપરનું ટેન્ડર હોય છતાં જો આવું બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય આપણા તજજ્ઞ એન્જિનિયરો, તો આ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર ગણવો કે આ લોકોની ભૂલ ગણવી। અને ખાસ કરીને એને આ 4 કરોડના નાલામાં એટલી તો ખબર હોવી જ જોઈએ કે જ્યારે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ પહેલા આ નાલું તૈયાર કર્યું છે તો પાણીનો નિકાલ ક્યાંથી કરશે? તો આ પાણીનો નિકાલ કરવા માટે સ્ટ્રોંગ રૂમ અને મોટર મેળવી જોઈએ, જે કોઈ વસ્તુ કાંઈ મેલેલી નથી, અને નાલું અત્યારે શોભાના ગાંઠિયા જેવું બની રહ્યું છે।